આજે આપણે કેટલાક મહત્વના સૂત્ર જોઈશું. કરંટનું સૂત્ર છે I બરાબર V છેદમાં R. વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર I ગુણ્યા R. રેઝિસ્ટન્સનું સૂત્ર છે R બરાબર V છેદમાં I. પાવર શક્તિ W બરાબર I સ્ક્વેર R અથવા તો W બરાબર V ગુણ્યા I. વીજ શક્તિ બરાબર V ગુણ્યા I ગુણ્યા T એના છેદમાં 1000. રેઝિસ્ટન્સ સિરીઝમાં તો કે RT બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. રેઝિસ્ટન્સ પેરેલલમાં 1/RT બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. કેપેસિટન્સ સિરીઝમાં 1/CT બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. કેપેસિટન્સ પેરેલલમાં CT બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર 2πfL. કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/2πfL. ઇમ્પિડન્સ Z બરાબર √વર્ગમૂળમાં R² વત્તા XL². રેઝિસ્ટિવ સર્કિટમાં કરંટ I બરાબર V છેદમાં R. ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ I બરાબર V છેદમાં XL. કેપેસિટિવ સર્કિટમાં કરંટ I બરાબર V છેદમાં XC. કમ્પાઉન્ડ RLC સર્કિટમાં કરંટ I બરાબર V છેદમાં Z. રેઝિસ્ટિવ સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ VD બરાબર I ગુણ્યા R. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા સૂત્ર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર ગુણ્યા 100. એટલે કે બીજું જોઈએ તો કે આઉટપુટના છેદમાં આઉટપુટ પાવર પ્લસ લોસીસ ગુણ્યા 100.